બાદ તેને ઉમેરીશું આપણે। અને જો આ પનીરનું શાક તમે એકવાર બનાવીને ખાધું ને ભાઈ, આપણા ભજીયાના ગોટા કેવી રીતે ફૂલી અને તૈયાર થઈ રહ્યા છે, કાંઈ ના ઘટે હો ભાઈ। તો મિત્રો કેમ છો? મજામાં જશે તો મારી અત્યારે ગીરમાં આવું વાતાવરણ છે ભાઈ। અને આજે આપણે ભજીયાની અને પનીરની બાકાચીકી બોલાવવાની છે, તો ચાલો બન્યા રહેજો આપણા બ્લોગમાં। આપણે સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી, ભજીયા અને પનીરની બાકાચીકી બોલાવીએ। ચાલો તો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો ફાઇનલી અત્યારે આપણે કઢાઈ મૂકી દીધી છે અને એમાં ઉમેર્યું છે તેલ। અને આજે આપણે બનાવવાનું છે ભાઈ પનીર। અને પનીર કેવી રીતે અમે બનાવીએ છીએ ને તે એન્ડ સુધી જોજો, કાંઈ ના ઘટે। ત્યારબાદ આપણે ઉમેરીશું લવિંગ, તજ અને જીરું। એક વાટકામાં આપણે લીધી છે ડુંગળી અને ટમેટા। ત્યારબાદ તેને ઉમેરીશું આપણે। ત્યારબાદ તેને મિક્સ કરી લેશું। ત્યારબાદ એમાં હળદર ઉમેરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરશું। ફરી એને મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે એમાં આદુ અને લસણનો પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ એમને મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે એમાં પનીર મસાલો એડ કરીશું। સોસ જેવું છે એને મિક્સ કરીશું। ત્યારબાદ આપણે બાદશાહ મસાલો એડ કરીશું થોડો, એમને સરખી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે એક વાટકાની અંદર આપણે પનીરના નાના ટુકડા કરી લીધા છે, જોઈ શકો છો તમે। ત્યારબાદ આપણે સરખી રીતે એમને મિક્સ કરીને ત્યારબાદ આપણે પનીરને એડ કરીશું એમાં। હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું। હવે આને થોડી વાર પાકવા દેશું। ત્યારબાદ આપણે એમાં એડ કરશું પનીર। ત્યારબાદ આપણે એમાં થોડી ચટણી એડ કરીશું। ત્યારબાદ પનીરને એડ કરીશું। સરખી રીતે મિક્સ કરી લેશું અને ભાઈ જોઈ શકો છો ગ્રેવી જેવું બની ગયું છે। હવે પછી આપણે એમાં એડ કરીશું પનીર અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ભાઈ। હવે જે આપણા પનીરને એડ કરીશું આમાં અને તેમને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે સરખી રીતે મિક્સ કરી દઈશું ભાઈ એમને આપણે, જોઈ શકો છો। અને ભાઈ આ પનીરનું શાક તમે એકવાર આને ગરમ રોટલી સાથે ખાશો ને મોજ પડી જશે। એ પણ ભાઈ ચોમાસે માહોલ હોય અને ચૂલેથી બનેલું હોય, એમાં કાંઈ ના ઘટે। ઉપરથી આપણે એડ કરશું એમાં ધાણા। અને જો આ પનીરનું શાક તમે એકવાર બનાવીને ખાધું ને ભાઈ, કાંઈ ના ઘટે। તો અવશ્ય એક વખત આને ટ્રાય કરજો તમે રેસીપી, ખૂબ જ મજા આવશે। અને આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરીશું, તો ચાલો હું તમને ટેસ્ટ કરીને બતાવીશ આગળ કે કેવી બન્યું છે આપણું પનીરનું શાક। પછી આપણે મળીએ છીએ ભજીયા તરફ। મિત્રો અત્યારે ભજીયાનો કોથમીર, આમાં મેથી અને આપણે મરચાંને મોરી નાખ્યા છે અને આમાં મિક્સ કરી દીધા છે। હવે આપણે એમાં લોટને મિક્સ કરીશું। ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરશું। ત્યારબાદ આપણે એમાં હાજીના ફૂલ એડ કરશું। ત્યારબાદ આપણે એમાં થોડી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ આપણે એમાં લીંબુ એડ કરીશું। ત્યારબાદ આપણે પાણી નાખી અને લોટને સરખી રીતે મિક્સ કરી લેશું। આખા પાકો હલાવી અને મિક્સ કરી લેશું ભાઈ। બાદ આપણે ચૂલો પ્રગટાવી કઢાઈ લઈ અને એમાં તેલ ઉમેરી દીધું છે અને આ છે આપણો ભજીયાનો લોટ તૈયાર કરી નાખ્યો છે। ત્યારબાદ આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ભજીયા ઉમેરીશું અને અત્યારે આપણે આવી રીતે ગોળ ભજીયા ઉમેરીશું ભાઈ। અને અત્યારે વરસાદી માહોલ છે ભાઈ, અને ભજીયા ખાવાની કંઈક અલગ જ મજા આવે છે। અને પણ ચૂલેથી બનેલા ભજીયા ભાઈ, કાંઈ ના ઘટે। ટેસ્ટ પણ એવો આવે ને કે તમે એની વાત ના પૂછો ભાઈ। જોઈ શકો છો આપણે અત્યારે આવી રીતે ઉમેરી રહ્યા છે ભજીયા। તો આપણે ખાવા હોય તો બધા ચાલો, અને તમે જ્યારે પણ ભજીયા બનાવો ને ભાઈ, તો ત્યારે તેમાં થોડી ખાંડ ઉમેરવાનું ના ભૂલતા, કેમ કે ખાંડથી થોડા ટેસ્ટી અને પોસા બને છે અને સ્વાદિષ્ટ બને છે। ખાલી થોડી આમથી ખાંડ ઉમેરી દેવાની। જોઈ શકો છો ભાઈ આપણા ભજીયાના ગોટા કેવી રીતે ફૂલી અને તૈયાર થઈ રહ્યા છે, કાંઈ ના ઘટે હો ભાઈ। લીલા ધાણા, લીલી મેથી અને લીલી કોથમીરને મરચાંને નાખીને ભાઈ જોઈ શકો છો, કાંઈ ના ઘટે હો। અને એ પણ ચૂલેથી બનેલા હો, એમાં કાંઈ ના ઘટે। તો ફાઇનલી અત્યારે આપણો પહેલો ઘાણ બની અને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે। અને એમની સાથે આપણે તરવાના છે મરચાં લીલા, જોઈ શકો છો, કાંઈ ના ઘટે હો ભાઈ। તો આપણે ભજીયા અને પનીરનું રિવ્યૂ કરીને ન બતાવી શક્યા, પણ પ્લીઝ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતા, જય